સંદીપભાઈ અને એમના પૂજ્ય પિતાશ્રી અને અમારા મહેમાન એવા એક આશ્રમના જે તમને સંબોધન કર્યું અને બીજા પણ મહેમાન એના પ્રિન્સિપાલ સાહેબ, એના સ્કૂલના સ્ટાફના ભાઈ બહેનો અને આ સ્કૂલના બાળકો અને એમના માતા પિતા ને સૌ આમંત્રિતો. આ સંદીપભાઈ આપણી વચ્ચે અલ્લાહે એક ફિરસ્તો મોકલ્યો એવું મને દેખાઈ રહ્યું છે. હંમેશા સંદીપભાઈ કોઈ પણ કાર્યક્રમમાં આવવાનું કે તો મને બહુ ગમે. ને આજનો આ જે કાર્યક્રમનો ઉદ્દેશ મેં જાણ્યો ત્યારે મને આપણી સાચી સંસ્કૃતિનો પરચો મળ્યો એવું મને લાગે છે. આજનો દિવસ દુનિયાના ક્રિશ્ચિયન દેશોમાં વેલેન્ટાઇન ડે, આમ તો જો ગણીએ તો પ્રેમમય વાતાવરણનો દિવસ એમણે ઉજવવા માટે નક્કી કર્યું છે. પણ એમાં સ્ત્રીને પુરુષ પ્રેમલી માટે પ્રેમ કરતા હોય તેવી રીતે આ દિવસ ઉજવાઈ રહ્યો એ આપણી સંસ્કૃતિ નથી, એ મુસ્લિમ સંસ્કૃતિ નથી. એટલે એની સામે આપણે પ્રેમનો જ દિવસ ઉજવીએ છીએ. પણ માતા પિતાનો, બાળકો અને માતા પિતા એ તો પ્રેમનું ઝરણું છે. હું તમને મારી વાત કરું તો એક ગરીબ ગામડામાં ગરીબ મુસ્લિમને ઘરે મારો જન્મ થયો અને હું 9 વર્ષનો હતો અને મારા પિતાશ્રી ગુજરી ગયેલા. એટલે મારી માએ મને મોટો કર્યો. મારી માની એક જ શિખામણ હતી, પ્રેમપૂર્વક કે છેતરાઈ જજે પણ કોઈને છેતરતો નહીં. દરેક માણસને સાથે વિવેક અને પ્રેમપૂર્વક વર્તજે. તારા જીવનમાં મહેનત કરીને, સચ્ચાઈને, ઈમાનદારીથી જે કંઈ મળે તે અલ્લાહ તરફથી મળ્યું છે એને બરકત સમજીને તારું જીવન તું ગોઠવજે. ખરેખર મારી માને પ્રતાપે અમારા આખા કુટુંબનો વિકાસ થયો. એ આપણી સંસ્કૃતિ, એ આપણો ભારત દેશ, એ આપણા ભારત દેશના આપણી સંસ્કૃતિનો વિજય. અત્યારે કેટલાક અણસમજુ લોકો પાછા આવવાનો કાર્યક્રમ કરે છે કે તમે પાછા આવો એટલે સુગો ફિતરાત. એને આપણે લાવવા જેવું નથી. પણ આ હિન્દુ મુસ્લિમની એકતા તમે જુઓ, આજના દિવસે એક સામાન્ય મુસ્લિમને સ્ટેજ ઉપર બેસાડીને તમારી વચ્ચે રજૂ કર્યો. એ જ આપણી સંસ્કૃતિ, એ જ આપણા સંસ્કાર, એ જ આપણો પ્રેમ, એ જ આપણો વિશ્વાસ. મને આ સ્કૂલ પ્રત્યે હંમેશા હૃદયથી લાગણી રહી છે. એનું કારણ એ છે કે સંદીપભાઈના પિતાશ્રી એટલા બધા ધનવાન નથી, પણ પોતાની જમીન વેચીને પોતાની રીતે ઉપાર્જન કરીને આ સ્કૂલનું મકાન બાંધ્યું અને પોતાના દીકરાને
આ સ્કૂલમાં લોકોને તાલીમ આપવાનું જે કામ કરવાનું કહ્યું એ સંદીપભાઈની મા ને બાપને મારા લાખ લાખ અભિનંદન છે, ધન્યવાદ છે અને સાથોસાથ વંદન પણ છે. આજે જે આ કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમ આ દેશની સંસ્કૃતિ અને સંસ્કાર માટે છે. અને આ સંદીપભાઈ આટલા બધા માતા પિતાને બોલાવીને જે સંસ્કાર આપવાનું કામ કર્યું છે, જે પોતાના બાળકો ને મા બાપ તરફથી મૂકવા જાય નહીં